અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાના યુવાન દ્વારા ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા માનવતાનો સુગંધી સંદેશો પરસરી કર્યો છે। વિગત એવા પ્રકારની છે કે તળાજા શહેરના મહેશ જંડાળિયાને સદભાવના હોસ્પિટલ ખાતેથી એક કિંમતી પર્સ મળી આવ્યું હતું। પર્સમાં જરૂરી દસ્તાવેજો તેમજ રોકડ રકમ હતી। આવા સમયે ઘણા લોકો માટે લાલચનો વિષય બનતો હોય છે, પરંતુ મહેશભાઈએ ઈમાનદારી દાખવી પર્સના મૂળ માલિકને શોધવાનો પ્રયાસ કર્યો હતો। શોધખોળ દરમિયાન જાણવા મળ્યું હતું કે સુરતના જગદીશભાઈ નકુમ પોતાના પિતાજીનું ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ આવ્યા હતા અને એ દરમિયાન તેમનું પર્સ ખોવાઈ ગયું હતું। મહેશ જંડાળિયાએ સંપર્ક કરી પર્સ સંપૂર્ણ સલામતી હાલતમાં પરત આપ્યું હતું। પર્સ પરત મળતા જગદીશભાઈએ તળાજાના યુવાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ ઘટનાએ સમાજમાં માનવતા અને ઈમાનદારી હજુ જીવન છે તેવો સુંદર સંદેશો આપ્યો હતો। બોલો। આ મારું પર્સ અહીંયા સદભાવના હોસ્પિટલ કલસારમાં ખોવાઈ ગયું હતું બાથરૂમની અંદર। તો આ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જે મને અનાઉન્સમેન્ટ કરવાથી રિટર્ન આપ્યું છે। ખૂબ ખૂબ આભાર। તમારું ગામનું નામ બોલો ને ભાઈ તળાજાનું ગામ। મારું નામ જગદીશ ગોવિંદભાઈ નકુમ છે। હાલ સુરત પપ્પાનું ઓપરેશન કરવા માટે કલસાર આવેલા છે। હા લાલા તું બોલ। મારું નામ મહેશભાઈ બાબુભાઈ જંડાળી, હું તળાજાથી પપ્પાનું ઓપરેશન કરવા આવેલા। બસ